જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો? લાસ્ટ ટોપિક આપણે છે એ આયનીકરણ એન્થાલ્પી વિશેનો છે અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, તમારી બુક્સનો એક કોયડો છે કે સોડિયમ, મેગ્નેશિયમ અને સિલિકોન ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય અનુક્રમે 496, 737 અને 786 કિલોજૂલ છે, કિલોજૂલ પ્રતિ મોલ. આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય હંમેશા વિદ્યાર્થી મિત્રો ધન હોય છે, કારણ કે આપણે એના ઉપર શું કરીએ છીએ? ઊર્જા લગાવીએ છીએ, ઊર્જા આપીએ છીએ અને પછી ઇલેક્ટ્રોન છે એ શું થતો હોય છે? દૂર થતો હોય છે. એટલે હંમેશા આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય ધન હોય. હવે એમાં એલ્યુમિનિયમનું મૂલ્ય પ્રથમ આયનીકરણનું 575 હશે કે 760 હશે? બરાબર, કિલોજૂલ પ્રતિ મોલ કેટલું હશે? તો આપણને એલ્યુમિનિયમ હવે સમૂહ આવર્તમાં સોડિયમ, મેગ્નેશિયમ, પછી કોણ આવશે? એલ્યુમિનિયમ. તો અહીંયા આપણે જોઈએ સોડિયમ, મેગ્નેશિયમ, પછી છે એલ્યુમિનિયમ, સિલિકોન. બરાબર, તો અહીંયા આપણે આની ઇલેક્ટ્રોન રચના લખીએ તો 1s2 2s2 2p6 3s2 3p1. સિલિકોનમાં અહીંયા 3p2 થશે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ s ઇલેક્ટ્રોન છે અને આ કયો ઇલેક્ટ્રોન છે? p. મેગ્નેશિયમ છે એની કેટલી છે? 337 કિલોજૂલ. સિલિકોન છે કેટલા છે? 386 કિલોજૂલ. બરાબર, તો અહીંયા આ 3s ઇલેક્ટ્રોન જે છે એ કેન્દ્ર પ્રત્યે કેવો આકર્ષાયેલો હોય? વધુ આકર્ષાયેલો હોય. બરાબર, હવે એના પછી જે છે એક ઇલેક્ટ્રોન, p નો ઇલેક્ટ્રોન સરળતાથી આપણે શું કરી શકશું? દૂર કરી શકશું, કારણ કે p કક્ષક કેન્દ્ર પ્રત્યે એટલી વધારે આકર્ષણ બળ ધરાવતી નથી. તો સ્વાભાવિક આનું મૂલ્ય આના કરતા કેવું હશે? ઓછું હોય. એટલે કયું વિદ્યાર્થી મિત્રો હોય? 575 કિલો જૂલ પ્રતિ મોલ. બરાબર, એનું છે એ શું હશે? પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય. હવે નેક્સ્ટ આપણે જે આપણો ટોપિક છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો. તો વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું? તો વાયુરૂપ તટસ્થ પરમાણુ છે એ એક ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન છે એ બને છે. તો એને વિદ્યાર્થી મિત્રો છે એ શું કહેવામાં આવે છે? એ જે મૂલ્ય છે એને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એ કહેવામાં આવે છે. ધારો કે કોઈ આપણી પાસે તત્વ છે x, વાયુરૂપ તટસ્થ પરમાણુ એક ઇલેક્ટ્રોન મેળવીને કેવું બને છે? ઋણ આયન. એને વિદ્યાર્થી મિત્રો શું કહેવાય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તરીકે છે એ ઓળખવામાં આવે છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય વિદ્યાર્થી મિત્રો તત્વના સ્વભાવ ઉપર આધાર રાખે છે. એ ઋણ પણ હોઈ શકે અને ધન પણ હોઈ શકે. આયનીકરણ એન્થાલ્પીની જેવું નથી કે ધન જ હોય. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય કોના ઉપર આધાર રાખે છે? તત્વના સ્વભાવ ઉપર. આપણે વાત કરીએ તો એટલે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક હશે અથવા તો ઉષ્મા શોષક હશે. વિદ્યાર્થી મિત્રો, ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક, કે જે ઉષ્માનું શોષણ કરે એને ઉષ્માક્ષેપક કહેવાય, ઉષ્મા શોષક કહેવાય, અને જે ઊર્જા મુક્ત કરે એને ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ કહેવાય. બરાબર, તો આ ઉષ્માક્ષેપક પણ હોઈ શકે, ઉષ્મા શોષક પણ હોઈ શકે. વાત કરીએ આપણે હેલોજન સમૂહની, એટલે કે આપણો 17મો સમૂહ. તો 17મા સમૂહ જે છે, 17મો જે સમૂહ છે એના મૂલ્ય ઘણા જ વધુ કેવા છે? ઋણ મૂલ્ય છે. કેમ? કારણ કે એ જ્યારે ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે ઊર્જા છે એ શું કરે છે? મુક્ત કરે છે. એટલે હેલોજન સમૂહના સમૂહ 17 17
કેવા હોય છે? ઋણ હોય છે. આપણે જોવા જઈએ તો સમૂહ 17 ના ઇલેક્ટ્રોન પ્રાપ્તિના મૂલ્ય ઘણા જ ઋણ હોય છે. એવી જ રીતે સમૂહ 18, તો સમૂહ 18 ના ઇલેક્ટ્રોન પ્રાપ્તિના મૂલ્યો કેવા હોય છે? તો કે ધન હોય છે. કેમ ધન હશે? તો 18મા સમૂહની વાત કરીએ કે આપણે નિયોનની વાત કરશું, બરાબર? તો એની ઇલેક્ટ્રોન ત્યાં 1s2 2s2 2p6. નવો ઇલેક્ટ્રોન છે અહીંયા ક્યાંય ખાલી જગ્યા નથી, એટલે આખી કક્ષક કઈ કક્ષકમાં દાખલ થાય છે? નવી કક્ષકમાં શું થાય છે? દાખલ થાય છે, જ્યાં એનું મૂલ્ય કેવું હશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા કોઈ પણ ઊર્જા એ મુક્ત કરતું નથી, એટલા માટે એનું મૂલ્ય છે એ કેવા હોય છે? ધન હોય છે. એવી જ રીતે જો આપણે આલ્કલી સમૂહની વાત કરીએ એટલે સમૂહ 1, તો સમૂહ 1 ના ઇલેક્ટ્રોન પ્રાપ્તિના મૂલ્યો પણ કેવા હોય છે? ઋણ હોય છે. પણ કેવા ઋણ હશે? ઓછા ઋણ હશે. બરાબર? તમને એક કોષ્ટક તમારી બુક્સમાં આપ્યું છે, એમાં તમે વિદ્યાર્થી મિત્રો જોશો તો તમને એના મૂલ્ય આપ્યા છે કે સમૂહમાં આપ્યા છે. આવર્તમાં આપણે ડાબી બાજુથી જમણી બાજુ જઈશું ત્યારે પણ આપ્યા છે, બરાબર? વિદ્યાર્થી મિત્રો આગળના એક આયનીકરણ ટોપિકમાં મારે એક મિસ્ટેક થઈ ગઈ છે કે આપણે જમણી બાજુથી ડાબી તરફ નથી જતા, બરાબર? ડાબી બાજુથી કઈ જઈએ છીએ? જમણી તરફ. એટલે એટલું એક ખાસ ધ્યાન રાખજો કે ડાબી તરફથી જમણી તરફ જતા આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય શું થાય? વધતું જાય, બરાબર? બાય મિસ્ટેક થી હું ત્યાં જમણી થી ડાબી બોલી ગયો છું, તો ત્યાં આપણે શું આવશે? ડાબી થી જમણી તરફ, બરાબર? તો આપણે વાત કરી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ના મૂલ્ય ડાબી બાજુથી જમણી તરફ જતા વધુ ઋણ થતા જાય છે. કેવા થતા જાય છે? વધુ ઋણ થતા જાય. આપણે અહીંયા વાત કરીએ કે સમૂહ 18, તો સમૂહ 18 જે છે સમૂહ 18 ની આગળના જે જમણી બાજુના તત્વો છે, તો સમૂહ આગળ 18 ના છે તત્વો અહીંયા આપણે ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન, આયોડીન, બરાબર? આ જે તત્વો છે તો એની અહીંયા જમણી બાજુના જે તત્વો છે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય કેવા છે? વધુ ઋણ છે, બરાબર? આના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય છે કેવા છે? વધુ ઋણ છે. હવે આપણે વાત કરીએ ડાબીથી જમણી તરફ અને ઉપરથી નીચે. તો વાત કરીએ એમ કે ડાબીથી જમણી તરફ જશું એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય કેવા થતા જશે? વધુ ઋણ થતા જાય છે, એટલે વધતા જાય છે, બરાબર? સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો સમૂહ પહેલો તમે જોશો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. તમને તમારી બુક્સમાં તમે જોશો એટલે મૂલ્યો આપ્યા છે. તો જો એમાં ઓછા ઋણ થતા જાય છે. સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જઈશું એમ એના મૂલ્ય કેવા થતા જાય છે? ઓછા ઋણ છે એ થતા જાય છે, બરાબર? તો આ છે આપણે ખાસ સમજવા જેવું છે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિના મૂલ્ય આપણે ડાબીથી જમણી તરફ જઈએ એટલે વધુ ઋણ કેમ બનતા જાય? શું એને પરમાણ્વીય ત્રિજ્યા સાથે કોઈ સંબંધ હશે? તો કે હા, બરાબર? જેમ જેમ છે આપણે ડાબી તરફથી જમણી તરફ જશું એમ એમ ઇલેક્ટ્રોન વધતા જાય છે. પરમાણુનું કદ છે એ કેવું થતું જાય છે? નાનું થતું જાય છે, બરાબર? કારણ કે પરમાણ્વીય ત્રિજ્યા ઘટતી જાય છે ઇલેક્ટ્રોનના કેન્દ્ર પ્રત્યેના આકર્ષણના કારણે. કેન્દ્રીય વીજભાર વધે, ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધે, કદ સંકોચાય. તો આ કેન્દ્ર આકર્ષણ વધે, કેન્દ્રીય વીજભાર ઇલેક્ટ્રોનનું આકર્ષણ વધારે છે, તો આપણે જો ઇલેક્ટ્રોન આ
આકર્ષવાની જે શક્તિ છે એને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, બરાબર. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ને આપણે ડેલ્ટા EH, બરાબર, EGH તરીકે દર્શાવીશું. તો આ આકર્ષણ બળના વધવાના કારણે વધુ ઋણ બનતા જાય છે. ઉપરથી નીચે તરફ જશું સમૂહમાં એટલે એક આખી નવી કક્ષા ઉમેરાય છે. ધારો કે અહીંયા 2s કક્ષા છે અને અહીંયા 3s કક્ષા છે. તો આ 3s કક્ષાનો ઇલેક્ટ્રોન 2s કક્ષા વડે કેવો થયેલો હશે? શિલ્ડ થયેલો હશે. એટલે એનો કેન્દ્રીય વીજભાર વધે છે પણ આના ઉપર આકર્ષણ બળ ઓછું હશે. નવો ઇલેક્ટ્રોન જે દાખલ થાય છે એના ઉપર પણ આકર્ષણ કેવું થશે? ઓછું થશે. પ્લસ ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ હશે. એટલે ઉપરથી નીચે તરફ આપણે આવીશું એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય કેવા થતા જાય છે? ઓછા ઋણ થતા જાય છે, બરાબર. પણ આમાં પણ કંઈકનું કંઈક છે એ શું હોવાનું? અપવાદ હોવાનું જ તે. તો આપણે વાત કરીએ ઓક્સિજન અને ફ્લોરિન. તો ઓક્સિજન સમૂહ તમે જુઓ અને ફ્લોરિન સમૂહ તમે જુઓ, બરાબર. ઓક્સિજન ની વેલ્યુ તમને બુક્સમાં ઓક્સિજન વાળો આપ્યો છે અને ફ્લોરિન વાળો આપ્યો છે, બરાબર. તો ઓક્સિજન ની વેલ્યુ -141, પછી સલ્ફર છે તો એની -200 છે, બરાબર. એવી રીતે આપણે ફ્લોરિન ની વાત કરીએ તો ફ્લોરિન ની છે -328 છે અને ક્લોરીન ની છે -349. જો ઉપરથી નીચે તરફ જઈએ એટલે ઇલેક્ટ્રોન મૂલ્ય ઓછા ઋણ થવા જોઈએ. તો અહીંયા ઓક્સિજન નું મૂલ્ય જ ઓછું ઋણ છે, અહીંયા ફ્લોરિન નું મૂલ્ય જ ઓછું ઋણ છે. તો આવું કેમ થાય છે? તો વાત કરીએ આપણે. ઇલેક્ટ્રોન નું પરમાણુ ક્રમાંક 6 1s2 2s2 2p2, બરાબર. તો અહીંયા જે 2p કક્ષકમાં ઇલેક્ટ્રોન છે એ કોના વડે? એક તો s કક્ષક વડે શિલ્ડ થયેલો હશે, બરાબર. સોરી, અહીંયા 2p4 આવશે, બરાબર. અહીંયા 8 છે એનો પરમાણુ ક્રમાંક. તો અહીંયા આ p કક્ષકના ઇલેક્ટ્રોન છે એક તો કોના વડે? s કક્ષક વડે શિલ્ડ થયેલા હશે. શિલ્ડિંગ અસર કાલે આપણે ભણ્યા હતા. આ p કક્ષક કોના વડે શિલ્ડ થયેલી હોય? s કક્ષક વડે. અને p કક્ષકમાં રહેલા આ ઇલેક્ટ્રોન તો આ ઇલેક્ટ્રોન નું પાછું અપાકર્ષણ હશે. એના કારણે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન છે એનું પણ અપાકર્ષણ વધશે. એટલે એના વિદ્યુત ઇલેક્ટ્રોન પ્રાપ્તિના મૂલ્ય કેવા હોય છે? ઓછા હોય છે. એવી જ રીતે ફ્લોરિનમાં પણ આવું જ થશે, બરાબર. કે s કક્ષક છે એના વડે p કક્ષક શિલ્ડ થયેલી હશે, બરાબર. અને નવો દાખલ થતો ઇલેક્ટ્રોન અહીંયા ઇલેક્ટ્રોનના આકર્ષણના કારણે છે. ફ્લોરિન નું મૂલ્ય પણ કેવું છે? ઓછું ઋણ હોય છે, બરાબર. બાકીના તત્વ કરતા સમૂહની વાત છે, બરાબર. કારણ કે આપણે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ એટલે વલણ શું જોયું? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય કેવા થતા જાય? વધુ ઋણ થતા જાય, બરાબર. અહીંયા ઓક્સિજન નું કેમ ઓછું છે અને ફ્લોરિન નું કેમ ઓછું છે તે ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ વિદ્યુત ઋણતા, બરાબર. તો વિદ્યુત ઋણતા છે એ કોને કહેવાય? તો અહીંયા આપણી પાસે કોઈ સંયોજન છે, બરાબર. તો વિદ્યુત ઋણતા હવે રાસાયણિક સંયોજનમાં રહેલા આ બંધ, બરાબર, ઇલેક્ટ્રોન બંધ
જે છે તો આ સહસંયોજક બંધ કોઈ પણ બંધ હોય કે રાસાયણિક સંયોજનમાં રહેલો ઇલેક્ટ્રોન બંધ માં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મને સંયુગ્મ ઇલેક્ટ્રોન યુગ્મને પોતાના તરફ આકર્ષવાની જે શક્તિ છે, અહીંયા ધારો કે હું કાર્બન હોય, અહીંયા ઓક્સિજન છે ને અહીંયા ઓક્સિજન છે, CO2 છે, બરાબર. તો અહીંયા જે ઇલેક્ટ્રોન યુગ્મ રહેલો છે આ બંધ બને કોના કારણે? ઇલેક્ટ્રોન યુગ્મના કારણે. બે ઇલેક્ટ્રોન જોડાઈને શું બનાવે છે? બંધ બનાવે. તો એ ઇલેક્ટ્રોન યુગ્મને પોતાના તરફ આકર્ષવાની જે ક્ષમતા છે એને વિદ્યાર્થી મિત્રો શું કહેવામાં આવે છે? વિદ્યુત ઋણતા કહે છે, બરાબર. શું કહે છે એને વિદ્યાર્થી મિત્રો? વિદ્યુત ઋણતા કહેવામાં આવે છે, બરાબર. વિદ્યુત ઋણતા કોને કહેવાય? હવે વિદ્યુત ઋણતા છે ની આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની જેમ માપી શકાતી નથી. એને સંખ્યાત્મક રીતે માપવામાં આવતી નથી. એ છતાં અમુક માપક્રમ છે, એ માપક્રમ દ્વારા છે એને શું કરવામાં આવે છે? માપવામાં આવે છે. તો કે પાઉલિંગ માપક્રમ, મુલિકન માપક્રમ અને ઓલરેડ-રોચો, બરાબર. કયો? તો કે પાઉલિંગ માપક્રમ, મુલિકન, જાફે માપક્રમ, ઓલરેડ-રોચો માપક્રમ. આ માપક્રમો દ્વારા છે એ શું કરવામાં આવે છે? વિદ્યુત ઋણતા માપવામાં આવે છે. અને આપણે જોઈએ પાઉલિંગ માપક્રમ દ્વારા વિદ્યુત ઋણતા કેવી રીતે માપવામાં આવે. તો પાઉલિંગ એ છે એ પોતાની રીતે આપણે જોયું. હવે પાઉલિંગ એ છે પોતાની રીતે વિદ્યુત ઋણતા નક્કી કરી નાખી. ફ્લોરિનની વિદ્યુત ઋણતા, ફ્લોરિનની વિદ્યુત ઋણતા છે સૌથી વધુ હોય, બરાબર. ફ્લોરિનની વિદ્યુત ઋણતા છે એને કેવી કીધી? સૌથી વધુ 4.0, બરાબર. ફ્લોરિનની વિદ્યુત ઋણતા છે એને કેવી કીધી? સૌથી છે એ વધુ કીધી 4.0. અને એને આધારે બીજા તત્વની, આને સાપેક્ષમાં બીજા તત્વની છે એ શું નક્કી કરી? વિદ્યુત ઋણતા છે એ નક્કી કરી. આપણે વાત કરીએ તો કે લિથિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, બરાબર. તો અહીંયા 1.0, 1.5, 2.0, 2.5, 3.0, 3.5 and 4.0, બરાબર. ફ્લોરિનની છે એને વિદ્યુત ઋણતા કેટલી કીધી? 4. આવી રીતે છે એને વિદ્યુત ઋણતા છે નક્કી કરી. સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરીનની પણ એની વિદ્યુત ઋણતા છે નક્કી કરી, બરાબર. તો આવી રીતે પાઉલિંગ માપક્રમે છે, એટલે કે પાઉલિંગ શું નક્કી કર્યું? પોતાની રીતે છે એ વિદ્યુત ઋણતા છે નક્કી કરી નાખી, બરાબર. હવે વિદ્યુત ઋણતા કોઈ પણ તત્વની છે ને વિદ્યુત ઋણતા અચળ હોતી નથી, કે એની અચળ જ ન હોય. 4.0 જ આપણે ન કહી શકીએ, બરાબર. બીજા તત્વો હોય તો એની આપણે ચોક્કસ ન કહી શકીએ કે આ અચળ છે. પણ આ સંયોજન જે છે એમાં આ સહસંયોજક બંને પોતાની તરફ કેટલા શક્તિથી આકર્ષતું હશે એને અનુલક્ષીને એની છે શું નક્કી થાય છે? વિદ્યુત ઋણતા છે નક્કી થાય છે. હવે આપણે જોઈએ કે વિદ્યુત ઋણતાને શું આયનીકરણ એન્થાલ્પી અને પરમાણુ ત્રિજ્યા સાથે કોઈ સંબંધ હશે? તો જોઈએ. જો અહીંયા તમે જોઈ શકો છો લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. ડાબી બાજુથી આપણે જમણી તરફ જઈએ ત્યારે વિદ્યુત ઋણતાના મૂલ્ય કેવા થતા જાય છે? વધતા જાય છે. તો પરમાણુ ત્રિજ્યા શું થતી જાય? ઘટતી જાય. પરમાણુ ત્રિજ્યા કેમ ઘટે?
કેન્દ્રીય વીજભાર છે ઇલેક્ટ્રોનને પોતાની તરફ શું કરે છે? આકર્ષે છે. એટલે કેન્દ્રીય વીજભાર વધતો જાય છે, આકર્ષવાની ક્ષમતા શું થતી જાય છે? વધતી જાય છે. તો આમ પરમાણ્વીય ત્રિજ્યા ઘટતી જાય છે, વિદ્યુત ઋણતા છે એ શું થતી જાય છે? વધતી જાય છે. તો પરમાણ્વીય ત્રિજ્યા સાથે સંબંધ છે. આયનીકરણ એન્થાલ્પી પણ વધતી જાય છે. આયનીકરણ એન્થાલ્પી સાથે પણ એને સંબંધ છે, કારણ કે કેન્દ્રીય વીજભાર શું થાય છે વિદ્યાર્થી મિત્રો? વધે છે. તો કેન્દ્રીય વીજભાર વધવાના કારણે ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા શું થાય? વધે. તો અહીંયા એ જ છે, આ ઇલેક્ટ્રોન યુગ્મને પોતાના તરફ શું કરશે? આકર્ષશે. સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો, જો અહીંયા 1.0 અહીંયા 0.9 એમ ઘટતી જશે. તમારી બુક્સમાં જો કોષ્ટક આપ્યું છે એમાં તમે જોશો એટલે ખ્યાલ આવશે કે સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ આવીએ છીએ ત્યારે એની વિદ્યુત ઋણતા શું થતી જાય છે? ઘટતી જાય છે. બરાબર? કેમ? તો કે નવી આખી કોષ ઉમેરાતી જશે. નવી કોષ જે સંયોજકતા કોષ છે અંદરની કોષ વડે કેવી થયેલી હશે? શીલ્ડ થયેલી હશે. એટલે એમાં આકર્ષવાની ક્ષમતા કેવી થશે? ઘટી જશે. બરાબર? એટલે એના કદ પણ વધતા જાય છે. તો એના કારણે વિદ્યુત ઋણતા છે એ શું થતી જાય છે? ઘટતી જાય છે. હવે આપણે પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીકરણ એન્થાલ્પી સાથે એને શું સંબંધ છે તો નક્કી કરી નાખ્યું, પણ હજી એને એક સાથે સંબંધ છે અધાતુ તત્વ સાથે. જો અધાતુ તત્વની આયનીકરણ વિદ્યુત ઋણતાના મૂલ્ય વધુ છે કોના કરતા? ધાતુ તત્વ કરતા. કોના કરતા? ધાતુ તત્વ કરતા. એટલે વિદ્યુત ઋણતાને સીધો જ સંબંધ કોની સાથે છે? અધાતુ તત્વ સાથે. અધાત્વીય તત્વ સાથે. એટલે વિદ્યુત ઋણતા વધે એમ અધાત્વીય ગુણધર્મ પણ છે એ વધે. તો વિદ્યુત ઋણતાને ધાતુ સાથે કેવો સંબંધ થાય? વ્યસ્ત સંબંધ. કે વિદ્યુત ઋણતા વધે એમ ધાતુ ગુણધર્મ શું થાય? ઘટે. તો વિદ્યુત ઋણતા ઘટે ત્યારે ધાતુ ગુણધર્મ શું થાય? વધે. બરાબર? તો આમ વિદ્યુત ઋણતા અને પરમાણ્વીય ત્રિજ્યા આયનીકરણ એન્થાલ્પી સાથે સંબંધ છે ને, એમ જ ધાત્વીય અને અધાત્વીય એટલે અધાત્વીય ગુણધર્મ વિદ્યુત ઋણતા વધવાના કારણે છે એ પણ શું થતો જાય છે? વધતો જાય છે. તો આ હતી આપણી વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ઋણતા. તો આ ભૌતિક ગુણધર્મોની આપણે વાત કરી એને આપણે એક સંક્ષિપ્તમાં લખી. વિદ્યાર્થી મિત્રો આ આપણું એક આવર્તક કોષ્ટક છે. બરાબર? તો આપણે જોયું શું જોયું? તો કે પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, પછી આયનીકરણ એન્થાલ્પી, પછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા. તો આમાંથી ડાબીથી જમણી તરફ જતા શું વધે? તો કે આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ બનતી જાય અને વિદ્યુત ઋણતા. બરાબર? તો આપણે અહીંયા લખી શકીએ સંક્ષિપ્તમાં કે આયનીકરણ એન્થાલ્પી વધે છે, પછી શું વધે છે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. બરાબર? પરમાણ્વીય ત્રિજ્યા ક્યાં વધે? તો ઉપરથી નીચે તરફ આવતા શું વધશે? પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા. બરાબર? હવે
વિદ્યુત ઋણતા, તો વિદ્યુત ઋણતા ક્યાં વધે છે? આપણે આ તરફ જઈએ ત્યારે વિદ્યુત ઋણતા શું થશે? વધે છે. આયનીકરણ એન્થાલ્પી ઉપર તરફ જઈએ ત્યારે વધે છે, ઉપરથી નીચે તરફ આવીએ ત્યારે શું થાય છે? ઘટે છે. એટલે અહીંયા આપણે આયનીકરણ એન્થાલ્પી વિદ્યુત ઋણતા અહીંયા આપણે લખશું, શું લખશું? સોરી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હવે અધાત્વીય ગુણધર્મ કઈ તરફ વધે છે? તો આપણે જોઈએ કે આ તરફ જઈએ, અહીંયા જમણી તરફ છે અધાતુ તત્વ વધારે હોય છે, અધાત્વીય ગુણધર્મ વધે, બરાબર. આ તરફ આપણે આવશું એટલે કયો ગુણધર્મ વધે છે? તો કે ધાત્વીય ગુણધર્મ છે એ વધશે, બરાબર. આ તરફ પરમાણ્વીય ત્રિજ્યા વધે, બરાબર. તો આને સંક્ષિપ્તમાં વિદ્યાર્થી મિત્રો દર્શાવવામાં આવ્યું છે. સરળતાથી તમે છે એને સમજી શકો છો કે કેવી રીતે છે એ. આપણે પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય અને વિદ્યુત ઋણતા, આમાં જે અપવાદ છે કેવી રીતે અમુકમાં ફેરફાર નથી થતો તો એ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે. એના પણ નિયમ છે, જો કે અપવાદ છે જ નહીં કોઈ વસ્તુ. આપણે આયનીકરણ એન્થાલ્પીમાં જોઈએ છે કેમ અમુકની ઓછી હોય છે, એના પણ આપણે કારણ જોયા કે s ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે વધારે આકર્ષણ દર્શાવે છે, p ઇલેક્ટ્રોન ઓછું આકર્ષણ દર્શાવે છે, એટલે આપણે p ઇલેક્ટ્રોનને સરળતાથી દૂર કરી શકીએ છીએ. એટલે એનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય? ઓછું હોય છે, બરાબર. તો આ બધું જ આપણે છે એ સમજ્યા છીએ. હવે પછી વિદ્યાર્થી મિત્રો આ બધા ટોપિકનો એક તમારે એનિમેશન છે વિડિયો જોવાનો છે, તો એને આપણે તમે એનિમેશન વિડિયો છે એ નિહાળો. રેડિયસ. સામાન્ય રીતે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન અને ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે છે. આયનીય સ્ફટિકોમાં ધન આયન અને ઋણ આયન વચ્ચેના અંતરના માપન દ્વારા આયનીય ત્રિજ્યા માપી શકાય છે. ધન આયન એ તેના જનક પરમાણુ પેરેન્ટ એટમ કરતા નાનો હોય છે, કારણ કે તેની પાસે ઓછા ઇલેક્ટ્રોન હોય છે, જ્યારે તેમનો કેન્દ્રીય વીજભાર સમાન હોય છે. એટલે કે અસરકારક કેન્દ્રીય વીજભાર ધન આયનમાં તેના જનક પરમાણુ કરતા વધુ હોય છે. દાખલા તરીકે Na માં 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોનને આકર્ષે છે, જ્યારે Na+ માં 11 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને આકર્ષે છે. તેથી Na+ ની આયનીય ત્રિજ્યામાં 95 પિકોમીટર અને Na ની પરમાણુય ત્રિજ્યા 186 પિકોમીટર છે. ઋણ આયનનું કદ તેના જનક પરમાણુ કરતાં મોટું હોય છે, કારણ કે તેની પાસે વધુ ઇલેક્ટ્રોન હોય છે, જ્યારે તેમનો કેન્દ્રીય વીજભાર સમાન હોય છે. એટલે ઋણ આયનમાં અસરકારક કેન્દ્રીય વીજભાર તેના જનક પરમાણુ કરતાં ઓછો હોય છે. દાખલા તરીકે F માં 9 પ્રોટોન 9 ઇલેક્ટ્રોનને આકર્ષે છે, જ્યારે F- માં 9 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને આકર્ષે છે. તેથી F- ની આયનીય ત્રિજ્યા 136 પિકોમીટર અને F ની પરમાણુય ત્રિજ્યા માત્ર 64 પિકોમીટર છે. આવર્ત કોષ્ટકમાં તત્વોની આયનીય ત્રિજ્યા પરમાણુય ત્રિજ્યા જેવું જ વલણ દર્શાવે છે. કેટલાક પરમાણુઓ અને આયનોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન જોવા મળે છે, જે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીઝ તરીકે ઓળખાય છે. દાખલા તરીકે O-2 F- Na+ અને Mg+2 માં ઇલેક્ટ્રોનની સંખ્યા 10 સમાન છે, પણ તેમની ત્રિજ્યા જુદી જુદી છે, કારણ કે તેઓ જુદો જુદો કેન્દ્રીય વીજભાર ધરાવે છે. ધન આયન પાસે વધારે ધન વીજભાર હોવાથી અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે, તેથી તેની ત્રિજ્યા નાની થશે, જ્યારે ઋણ આયન પાસે ઋણ વીજભાર વધુ હોવાથી અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે છે, તેથી તેની ત્રિજ્યા મોટી થશે. હવે આપણે Mg+2 Al
અને Al+3 સ્પીસીઝના કદનો વિચાર કરીએ તો અને Mg નું કદ સૌથી મોટું અને Al+3 નું કદ સૌથી નાનું થશે, કારણ કે Mg અને Al એક જ આવર્તમાં આવર્ત 3 માં આવેલા છે. એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુવીય ત્રિજ્યા ઘટે છે, તેથી Al Mg થાય. સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝમાં ધન વીજભાર વધતો જાય તેમ તેની ત્રિજ્યા ઘટતી જાય છે, તેથી અહીં Al+3 Mg+2 થાય. ઉપરાંત ધન આયનોના કદ તેના જનક પરમાણુ કરતા નાના હોય છે, પરિણામે Mg+2 Mg અને Al+3 Al થાય. વળી Mg+2 માં અસરકારક કેન્દ્રીય વીજભાર Al કરતા વધુ હોવાથી Mg+2 Al થાય. આયનીકરણ એન્થાલ્પી, આયોનાઇઝેશન એન્થાલ્પી. વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા ધન આયન મેળવવા માટેની જરૂરી ન્યૂનતમ ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે. એક ઇલેક્ટ્રોન દૂર કરવા જરૂરી ઉર્જાને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, ઉર્જા અથવા શક્તિ કહે છે. બીજા શબ્દોમાં કહીએ તો તત્વ M માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી નીચેના સમીકરણમાં વર્ણવેલ પ્રક્રિયા માટેનો એન્થાલ્પી ફેરફાર ΔIH1 છે. M gas gives to M plus gas plus electron. આયનીકરણ એન્થાલ્પીને કિલોજુલ મોલ ઇન્વર્સ એકમમાં દર્શાવવામાં આવે છે. તત્વ M માંના બીજા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી શક્તિનો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ΔIH2 કહે છે. M plus gas gives to M+2 gas plus electron gives. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા વધુ હોય છે. તેનું કારણ વધતો જતો અસરકારક કેન્દ્રીય વીજભાર છે. અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે તેમ બાહ્યતમ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ કેન્દ્ર સાથે વધુ આકર્ષણ બળ ધરાવતા ઇલેક્ટ્રોનને દૂર કરવા વધુ ઉર્જા જોઈએ છે. આમ અસરકારક કેન્દ્રીય વીજભાર જેમ જેમ વધતો જાય છે તેમ તેમ આયનીકરણ એન્થાલ્પી પણ વધતી જાય છે. જો તત્વમાંના ત્રીજા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની જરૂરી શક્તિને તૃતીય આયનીકરણ એન્થાલ્પી ΔIH3 કહીએ તો તેનું મૂલ્ય દ્વિતીય આયનીકરણ કરતા વધુ જ મળશે. આમ પછીની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ક્રમશઃ વધતા જાય છે. ટૂંકમાં ΔIH1 ΔIH2 ΔIH3 વગેરે. આકૃતિમાં 1 to 60 સુધીના પરમાણુવીય ક્રમાંકવાળા તત્વો માટે પરમાણુવીય ક્રમાંક અને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વચ્ચેનો સંબંધ દર્શાવેલ છે, જે સૂચવે છે કે ઉમદા વાયુઓના પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો સૌથી ઊંચા છે, જ્યારે આલ્કલી ધાતુ તત્વો માટે આ મૂલ્યો ખૂબ નીચા છે, કારણ કે ઉમદા વાયુ તત્વોની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોવાથી વધુ સ્થાયીતા પ્રાપ્ત કરે છે, જેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો અતિ મુશ્કેલ છે, જ્યારે આલ્કલી ધાતુઓ વધુ પ્રતિક્રિયાત્મકતા ધરાવતા હોવાથી તેમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા ઓછી શક્તિની જરૂર પડે છે. તત્વમાં જે કક્ષામાં સંયોજકતાના ઇલેક્ટ્રોન આવેલા હોય તેનાથી અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન સંયોજકતા ઇલેક્ટ્રોન માટે કવચ, શિલ્ડ કે પડદા, સ્ક્રીન તરીકેની ગરજ પૂરી પાડે છે. એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઘટાડે છે. પરિણામે સંયોજકતા ઇલેક્ટ્રોનની આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. આ અસરને શિલ્ડિંગ અથવા સ્ક્રીનિંગ અસર કહેવામાં આવે છે. જેમ શિલ્ડિંગ અસર વધુ તેમ આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય છે.
તેથી કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુય ક્રમાંક વધવાની સાથે આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. આ પ્રકારનું વલણ પ્રતિનિધિ તત્વોમાં સ્પષ્ટપણે જોવા મળે છે, જે આકૃતિમાં દર્શાવેલ આલ્કલી ધાતુ તત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અને પરમાણુય ક્રમાંકના આલેખમાં જોઈ શકાય છે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા જેમ પરમાણુય ક્રમાંક વધે તેમ આયનીકરણ એન્થાલ્પી વધે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ Li થી Ni તરફ આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થાય છે. એક જ આવર્તના તત્વોમાં પરમાણુય ક્રમાંક વધે તેમ કેન્દ્રનો ધન વીજભાર વધે છે. એક જ આવર્તના તત્વો માટે બાહ્યતમ કક્ષા સમાન હોય છે, એટલે કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધતું નથી. તેથી બાહ્ય ઇલેક્ટ્રોન માટે શિલ્ડિંગ અસર પણ વધતી નથી. તેથી કેન્દ્રમાં વધતા જતા ધન વીજભારને કારણે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ વધતું જાય છે. પરિણામે પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા જરૂરી એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે બોરોનનો Z=5 નો બેરેલિયમ Z=4 કરતા કેન્દ્રીય વીજભાર વધુ હોવા છતાં તેની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું છે. આમ થવાનું કારણ શું હોઈ શકે તે વિશે આપણે વિચારીએ. બેરેલિયમ અને બોરોનની ઇલેક્ટ્રોનીય રચના અનુક્રમે 1s2 2s2 અને 1s2 2s2 2p1 છે. દૂર થનાર ઇલેક્ટ્રોન બેરેલિયમમાં 2s કક્ષકમાં અને બોરોનમાં 2p કક્ષકમાં છે. પરિણામે બોરોનની સરખામણીમાં બેરેલિયમમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા વધુ શક્તિની જરૂર પડે છે, કારણ કે S પ્રકારના ઇલેક્ટ્રોન ગોળાકાર કક્ષકમાં હોવાને લીધે તે જ કક્ષામાંના p, d અને f કક્ષકના ઇલેક્ટ્રોન કરતા કેન્દ્રની વધુ નજીક હોય છે. કેન્દ્રથી નજીક આવેલો S પ્રકારનો ઇલેક્ટ્રોન કેન્દ્રીય વીજભારથી વધુ આકર્ષાયેલો હોય છે, તેથી તેને દૂર કરવો વધુ મુશ્કેલ બને છે. જો બધા જ પરિબળો સમાન હોય તો સમાન મુખ્ય ક્વોન્ટમ આંકવાળી કક્ષકોમાં S tends to P tends to D tends to F તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. બોરોન અને બેરેલિયમ જેવી અનિયમિતતા નાઇટ્રોજન અને ઓક્સિજનમાં પણ જોવા મળી છે. નાઇટ્રોજન કરતા ઓક્સિજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓછી છે, જે આકૃતિ પરથી જોઈ શકાય છે. નાઇટ્રોજન Z=7 અને ઓક્સિજન Z=8 ની ઇલેક્ટ્રોનીય રચના અનુક્રમે 1s2 2s2 2px1 2py1 2pz1 અને 1s2 2s2 2px2 2py1 2pz1 છે. ઓક્સિજનમાં 2p કક્ષકમાં ભરાયેલા બે ઇલેક્ટ્રોનને કારણે ઇલેક્ટ્રોન અપાકર્ષણનું મૂલ્ય વધે છે. તેથી નાઇટ્રોજનમાંના 2p કક્ષકમાંના 3 ઇલેક્ટ્રોન પૈકી કોઈ એક ઇલેક્ટ્રોનને દૂર કરવા કરતા ઓક્સિજનમાંથી 2p કક્ષકમાંના ચોથા ઇલેક્ટ્રોનને સરળતાથી દૂર કરી શકાય. ત્રીજા આવર્તના તત્વો Na, Mg અને Si ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH અનુક્રમે 496, 737 અને 786 કિલોજૂલ મોલ ઇન્વર્સ છે. Al ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી 575 અથવા 760 કિલોજૂલ મોલ ઇન્વર્સ પૈકી કોની વધુ નજીક હશે? Na Z=11 ની ઇલેક્ટ્રોનીય રચના Ne3s1, Mg Z=12 ની ઇલેક્ટ્રોનીય રચના Ne3s2, Al Z=13 ની ઇલેક્ટ્રોનીય રચના Ne3s2 3p1, Si Z=14 ની ઇલેક્ટ્રોનીય રચના Ne3s2 3p2 છે. પ્રશ્નમાં જણાવ્યા અનુસાર Al નું સંભવિત આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય 575 અથવા 760 કિલોજૂલ મોલ ઇન્વર્સ, Mg ના આયનીકરણ એન્થાલ્પી મૂલ્ય 737 કિલોજૂલ મોલ ઇન્વર્સની આસપાસનું છે. આમ Al અને Mg ની ઇલેક્ટ્રોનીય રચનાનો ધ્યાનથી અભ્યાસ કરવો પડે, જે સૂચવે છે કે Mg ની 3s કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન કરતા Al ની 3p કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા ઓછી શક્તિની જરૂર પડે છે.
તેથી Al ની પ્રથમ આયનીકરણ શક્તિનું મૂલ્ય 575 કિલોજૂલ મોલ ઇન્વર્સ થાય. પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ થઈને ઋણ આયન બને ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડેલ્ટા EGH કહે છે. X ગેસ પ્લસ ઇલેક્ટ્રોન gives X માઇનસ ગેસ. પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉમેરવાની પ્રક્રિયા ઉષ્માક્ષેપક કે ઉષ્મા શોષક થશે તેનો આધાર જે તે તત્વ પર રહેલો છે. ઘણા તત્વો જ્યારે પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉમેરાય ત્યારે ઉર્જા મુક્ત કરે છે. તેથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ડેલ્ટા EGH મૂલ્ય ઋણ મળે છે. દાખલા તરીકે સમૂહ 17 ના હેલોજન તત્વો સૌથી વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે, કારણ કે તેઓ એક ઇલેક્ટ્રોન સ્વીકારીને તેમની નજીકના ઉમદા વાયુ તત્વો જેવી સ્થાયી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરે છે. જ્યારે ઉમદા વાયુ તત્વો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું વધુ ધન મૂલ્ય ધરાવે છે, કારણ કે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન પછીની ઊંચી શક્તિ સ્તરવાળી કક્ષામાં દાખલ થાય છે, જે અતિ અસ્થાયી રચના બને છે. આમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય જેમ વધુ ઋણ તેમ ઋણ આયન બનાવવાની સરળતા વધુ હોય છે. આવું ઋણ આયન વધુ સ્થાયી હોય છે. સામાન્ય રીતે પરમાણુનો અસરકારક કેન્દ્રીય વીજભાર વધે તેમ ઉમેરાતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષાવાનું વલણ વધે છે. નાના કદના પરમાણુઓ આવું વલણ સરળતાથી દર્શાવી શકે છે. પરિણામે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુવીય ક્રમાંક વધવાને કારણે અસરકારક કેન્દ્રીય વીજભાર વધવાથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ થતું જોવા મળે છે. આ વલણ બહુ ચોક્કસ નથી. દાખલા તરીકે જ્યારે Be માઇનસ બને છે ત્યારે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન સંયોજકતા ઇલેક્ટ્રોન 2s કરતા ઊંચી ઉર્જાવાળી કક્ષક 2p માં ભરાય છે, જે સ્થાયી રચના નથી, જેથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ મળે છે. તેવી જ રીતે n પરમાણુ પણ ઇલેક્ટ્રોન સ્વીકારવાનું વલણ સામાન્ય રીતે દાખવતો નથી, કારણ કે તેમાં ઇલેક્ટ્રોન ઉમેરાય 2px કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન થવાથી ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધી જવાથી તે અસ્થાયી બને છે. સમૂહમાં આપણે જેમ ઉપરથી નીચે તરફ જઈએ તેમ પરમાણુવીય કદ વધવાને કારણે ઉમેરાતો ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુને વધુ દૂર ગોઠવાતો જોવા મળે છે. પરિણામે ઉમેરાતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ ઘટતું જાય છે, જેને કારણે ઇલેક્ટ્રોન સ્વીકારીને પરમાણુનું ઋણ આયન બનવાનું વલણ ક્રમશઃ ઘટતું જોવા મળે છે. આમ સામાન્ય રીતે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ થતું જોવા મળે છે. તેમ છતાં O અથવા F ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તે સમૂહના પછીના તત્વ અનુક્રમે S અથવા Cl કરતા ઓછી ઋણ જોવા મળે છે, કારણ કે O અથવા F પરમાણુમાં ઉમેરાતા ઇલેક્ટ્રોન નીચા શક્તિ સ્તર n=2 કે જેમાં અગાઉથી 6 અથવા 7 ઇલેક્ટ્રોન ભરાયેલા છે તેમાં સ્થાન લેશે. પરિણામે ઇલેક્ટ્રોન અપાકર્ષણ વિશેષ જોવા મળે છે, જે મળતા ઋણ આયનની સ્થાયીતા ઘટાડે છે. જ્યારે S અને Cl માં ઉમેરાતો ઇલેક્ટ્રોન ઊંચા શક્તિ સ્તર n=3 માં સ્થાન પામે છે. પરિણામે ઇલેક્ટ્રોન અપાકર્ષણ ખૂબ જ ઓછું જોવા મળે છે. હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અંગેની ચર્ચાને વધુ દ્રઢ બનાવવા P, S, Cl અને F પૈકી કોણ સૌથી વધુ ઋણ અને સૌથી ઓછું ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે તે અંગેનો ઉકેલ મેળવીએ. સામાન્ય રીતે આવર્તમાં આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ થતી જાય છે. તે મુજબ ત્રીજા આવર્તના તત્વો P, S, Cl અને F માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યનો ક્રમ P S Cl થાય, જ્યારે F અને Cl એ સમૂહ 17 ના સભ્યો છે. નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન F માં 2p કક્ષકમાં અને Cl માં 3p કક્ષકમાં સ્થાન લેશે.
આપણે જાણીએ છીએ તે મુજબ 3p કક્ષક કરતા 2p કક્ષકમાં ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધુ હોવાથી ઇલેક્ટ્રોન 3p કક્ષકમાં વધુ સરળતાથી દાખલ થઈ શકે છે. પરિણામે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યનો ક્રમ F<Cl થાય. આમ Cl સૌથી વધુ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને P સૌથી ઓછી ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. વિદ્યુત ઋણતા ઇલેક્ટ્રોનેગેટિવિટી રાસાયણિક સંયોજનમાંના પરમાણુની બંધમાંના સહિયારા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતાને વિદ્યુત ઋણતા કહે છે. આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની જેમ તેનું નિરપેક્ષ મૂલ્ય માપવું અશક્ય છે. તેમ છતાં પાઉલિંગ માપક્રમ, પાઉલિંગ સ્કેલ, મુલિકન-જાફે માપક્રમ, મુલિકન-જાફે સ્કેલ અને ઓલરેડ-રોચોવ માપક્રમ, ઓલરેડ-રોચોવ સ્કેલ જેવા ઘણા સંખ્યાદર્શક માપક્રમ વિકસેલા છે. તે પૈકીનો પાઉલિંગ માપક્રમ વ્યાપક રીતે વપરાય છે. ઈસવીસન 1922માં અમેરિકન વૈજ્ઞાનિક પાઉલિંગે ફ્લોરિનને ઇલેક્ટ્રોન આકર્ષવાની વધુ ક્ષમતાવાળું ગણી પોતાની રીતે આર્બિટ્રેરીલી ફ્લોરિનની વિદ્યુત ઋણતાનું મૂલ્ય 4 સૂચવ્યું હતું. એક અન્ય વિકલ્પ તરીકે એલઆઈની વિદ્યુત ઋણતા 1 એકમ તરીકે સ્વીકારવામાં આવી હતી. તેના આધારે એફની વિદ્યુત ઋણતાનું મૂલ્ય 4 મળે છે. આમ પાઉલિંગના વિદ્યુત ઋણતાના ખ્યાલને અનુમોદન મળે છે. આપણે અગાઉ સમજ્યા તે પ્રમાણે પરમાણુની પરમાણુવીય ત્રિજ્યા વધે છે તેમ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ ઘટે છે. તેનાથી ઉલટું પરમાણુવીય ત્રિજ્યા ઘટે તેમ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફી આકર્ષણ વધે છે. એટલે કે નાની પરમાણુવીય ત્રિજ્યાવાળા પરમાણુની નાના કદના વિદ્યુત ઋણતા મોટી પરમાણુવીય ત્રિજ્યાવાળા પરમાણુની મોટા કદના વિદ્યુત ઋણતા કરતા વધુ હોય છે. આમ આપણે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ પરમાણુની પરમાણુવીય ત્રિજ્યા ઘટતી હોવાથી વિદ્યુત ઋણતા વધતી જોવા મળે છે. જ્યારે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ પરમાણુની પરમાણુવીય ત્રિજ્યામાં વધારો થતો હોવાથી તે ક્રમમાં વિદ્યુત ઋણતા ઘટતી જોવા મળે છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે અધાતુ તત્વોમાં ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વિશેષ હોય છે. આમ વિદ્યુત ઋણતાનો અધાત્વીય ગુણધર્મ સાથે સીધો સંબંધ છે. તેને બીજી રીતે કહીએ તો વિદ્યુત ઋણતાનો ધાત્વીય ગુણધર્મ સાથે ઉલટો સંબંધ છે. આમ આવર્તમાં ડાબેથી જમણી બાજુ તરફ જતા વિદ્યુત ઋણતા વધવાની સાથે અધાત્વીય ગુણધર્મ વધતો જોવા મળે છે. જ્યારે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતા ઘટે છે અને અધાત્વીય ગુણધર્મ ઘટતો જોવા મળે છે. આથી આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા વિદ્યુત ધનમયતામાં ઘટાડો થાય છે અને વિદ્યુત ઋણતામાં વધારો થાય છે. વિદ્યુત ઋણતા ઇલેક્ટ્રોનેગેટિવ